નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। નાગરિકોને વિશ્વાસમાં લઈ તાંત્રિક વિધિનો ઢોંગ કરી ડબ્બામાં મુકાવેલા રૂપિયા ડબલ કે 10 ગણા થઈ જશે તેમ કહી નજર ચૂકવી રૂપિયા કાઢી લઈ આવી રીતે લોકોને ઠગતી ગેંગના 6 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધી કાઢી રૂપિયા 8.5 લાખથી વધુ કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી, ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ સઘન રીતે તપાસ કરતા માહિતી મળી હતી કે ટોળકીના 6 શખ્સો નવલખી મેદાન ખાતે જતા સ્થળ પર 2 વ્હીલર સાથે ઠગાઈ કરી મેળવેલા રૂપિયાનો ભાગ પાડવા માટે ભેગા થયા છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્થળ પર રેડ પાડતા પોલીસને જોઈ ભાગી રહેલા પાદરાના જીવાભાઈ રાઠોડ, તાંદળજાનો કાળુ ઉર્ફે અશોક સોલંકી, તાંદળજાનો ઇરફાન મુસ્તફા, પાદરાનો ફિરોઝ ફતેસિંહ સોલંકી, નસવાડી તાલુકાના મકબૂલ શાહ અબ્દુલ શાહ દિવાન, ડભોઈના અનવર ગરાસિયાને કુલ 8,57,024ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા। પકડાયેલા આરોપીઓમાંથી ફિરોઝ સોલંકી ઠગાઈના ગુનામાં પાદરા પોલીસ સ્ટેશનમાં તો મકબૂલ દિવાન જુગારના ગુનામાં શિનોર પોલીસ સ્ટેશનમાં તેમજ અનવર ગરાસિયા વિરુદ્ધ ડભોઈ પોલીસ સ્ટેશનમાં દારૂનો ગુનો દાખલ થયો છે, એટલે કે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। વધુ માહિતી આપવા માટે આજે ક્રાઇમ બ્રાન્ચ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી, જેમાં એસીપી એચ.એ. રાઠોડે પત્રકાર પરિષદ સંબોધી અને વધુ માહિતી આપી। તમે જાણો છો એમ તાજેતરમાં વડોદરા શહેરમાં મકરપુરા, રાવપુરા, કપુરાઈ વગેરે પોલીસ સ્ટેશનમાં ખાસ કરીને મહિલાઓને એક તાંત્રિક નો ઢોંગ કરીને, તાંત્રિક વિધિ કરવાનો એક ઢોંગ કરીને એમની રોકડ રકમની છેતરપિંડી કરવાના ઘણા બનાવો બન્યા હતા અને એને લગત અમારી અલગ અલગ ટીમો આરોપીઓને પકડી પાડવા માટે એક ટીમો બનાવી અને કાર્યરત હતી। એમાં ગઈકાલે અમને ટોટલ 6 આરોપીઓ આ ગુનાના કામે મળી આવ્યા છે, જેઓના નામ છે પ્યારે સાહેબ ઉર્ફે પ્યારો જીવાભાઈ, બીજો છે કાળુભાઈ ફતેસિંહ સોલંકી, 3 નંબર છે ઇરફાન મહેશ મુસ્તફા, 4 નંબર છે ફિરોઝ ઉર્ફે લાલો ફતેસિંહ, મકબૂલ શાહ અબ્દુલ શાહ દિવાન અને અનવરભાઈ કરીમભાઈ ગરાસિયા। એ સિવાય પણ હજી 4 આરોપી છે કે જે આ લોકોની ગેંગમાં, આ લોકોની 10ની ગેંગ હતી, 4 આરોપી પકડવાના બાકી છે। એમની પાસેથી 6,75,000 રૂપિયા રોકડા અને ટોટલ બીજો મુદ્દામાલ મળીને 8.5 લાખ રૂપિયા ઉપરનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। આ લોકોની એમો એવી છે કે તેઓ ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરે છે। સૌપ્રથમ તો કોઈ બીજી ત્રીજી રીતે મહિલાઓ, ધારો કે રિક્ષા ચાલક તરીકે પણ પેસેન્જર તરીકે મહિલાને બેસાડી અને એને એવી વાતમાં ભરમાવે છે કે જો આ પ્રકારની એક ચલણી નોટ હોય, દાખલા તરીકે મોરવાળી નોટ હોય અથવા તો એના આંકડા છે એ 3 અઠ્ઠાવાળી કે 3 નવાવાળી આ પ્રકારની નોટ હોય તો એના ઉપર જો તાંત્રિક વિધિ કરવામાં આવે તો નાણાં ડબલ થઈ જાય, 10 ગણા થઈ જાય, આવી રીતે ભરમાવે। એટલે સ્વાભાવિક છે કે કોઈ માણસના મગજમાં આ વાત બેસી ગઈ છે એવું એમના ધ્યાનમાં આવે એટલે એના જ ગ્રુપનો એક બીજો માણસ આ પ્રકારની નોટ એને કોઈપણ રીતે પહોંચતી કરી દે કે મારી પાસે આ પ્રકારની નોટ છે। એટલે સ્વાભાવિક છે કે વ્યક્તિ સામેથી અગાઉ જે વ્યક્તિએ જેને કીધું હોય એનો કોન્ટેક કરે, કારણ કે એણે મોબાઈલ નંબર એનો આપી રાખ્યો હોય છે અને એ લોકો નામ પણ ખોટા ધારણ કરતા, રમેશ છે, મહારાજ, એવા અલગ અલગ નામ પોતાના ખોટા ધારણ કરતા। પછી એ વ્યક્તિ પાસેથી એ નોટ ઉપર વિધિ કરાવે અને પછી કે આમાં તમારે ડબલ કરવા છે, 10 ગણા કરવા છે, કઈ રીતે કરવા છે, એટલે એક ડબ્બાની અંદર રોકડ રકમ છે એ એમની પાસે મુકાવે, એ ડબ્બાને લોક કરાવી દે અને પછી એની વિધિ કરીને એમ કે ભાઈ આને તમે 2 મહિના સુધી ખોલતા નહીં, 2 મહિના પછી ખોલશો તો એમાં ડબલ પૈસા નીકળશે। પરંતુ જ્યારે 2 મહિના પછી ખોલે તો એમાં લગભગ 2 કે 3 શ્રીફળ નીકળે, એવી બધી ચૂંદડી ને એવી વસ્તુ નીકળે, એ સિવાય કાંઈ નીકળે નહીં। એટલે લોકો છેતરાયા પછી પણ એમને 2-3 મહિને ખબર પડે કે અમારી પાસે આ રીતે છેતરપિંડી થઈ છે। આવા બરોડા ગ્રામ્યમાં અને છોટાઉદેપુરમાં પણ ગુના દાખલ થયા છે। આ 6 આરોપીની ધોરણસરની અટકાયત કરી અને અમે લાગુ પડતા પોલીસ સ્ટેશનને સોંપેલા છે। આ ગુનાના કામે તેઓની કાયદેસરની ધરપકડ થઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। જે ધાર્મિક હોય કે ધાર્મિકતામાં જે વધારે માનતા હોય એ લોકો આના ઝાંસામાં જલ્દી આવે છે। જોઈએ હજી એને આ ગુનાના કામે લોકલ પોલીસ સ્ટેશનમાં એને રિમાન્ડ લેવામાં આવશે, બને કે એમના કોઈ વધારે ગુના પણ નીકળે। આ જે ગુનાઓ છે એ લગભગ છેલ્લા 3-4 મહિનાના અંદરના જ ગુના છે।
બધા 10 જણાની આખી ટીમ છે અને બધા પોતપોતાનો રોલ અલગ અલગ રીતે મેં કીધું એમ પહેલાં એક ટીમ જાય અને એને વિશ્વાસમાં લે કે આવી કોઈ નોટ હશે કે આવી કોઈ વસ્તુ હશે તો તાંત્રિક વિધિથી તમને લાભ થશે. પછી એ વસ્તુ તો વ્યક્તિ પાસે હોવાની નથી એટલે એ વસ્તુ કોઈ પણ રીતે બીજી ટીમ જઈને એને પહોંચતી કરી દે. દાખલા તરીકે કોઈને બેનને એવું કહેવામાં આવે કે જો 10 રૂપિયાના મોરવાળી જો નોટ તમારી પાસે હશે તો એના પર વિધિ કરશું તો નાણાં ડબલ થઈ જશે. એટલે એ બેન છે એ પહેલાં વિચારે કે ભાઈ મારી પાસે આવી કોઈ નોટ છે, પરંતુ બીજા ત્રીજા દિવસે એની ટીમનો કોઈ માણસ જ એનો સામેથી સંપર્ક કરીને કે મારી પાસે એક 10ની નોટ છે, આવી કોઈ વિધિ અહીં કોઈ કરે છે, એમ અજાણ્યા થઈને એની સાથે વાત કરે. એટલે ઓલા બેને અગાઉ જે વાત કરી હોય એ મેમરીમાં આવે, હા એવો કોઈ માણસ છે. અને અગાઉ જે માણસ એનો સંપર્ક કર્યો એણે એનો મોબાઈલ નંબરને બધું દઈ રાખ્યું હોય, નામ ખોટું દીધું હોય પણ મોબાઈલ નંબર સાથે. ના, આ લોકો ત્યાં ખાસ તો પૈસાના ભાગ પાડવાના હોય એવી એમને એક માહિતી હતી. પોલીસને જોઈને એ લોકોએ ભાગવાની કોશિશ કરેલી, પરંતુ અમારી 3-4 ટીમ સાથે હતી. નવલખી ગ્રાઉન્ડ પાસેથી મળી આવ્યા. ઠગાઈની રકમ લગભગ 10 લાખ રૂપિયા જેવી થાય છે અને એમાંથી 6.5 લાખ રૂપિયા જેવી તો રિકવર થઈ ગઈ છે. એવું ખરું કે કોઈને હાઈએસ્ટ હિસ્સો મળતો હતો? આ લોકોમાંથી જે શોધી લાવે, જે માણસ પકડી લો શોધી લાવે, કોઈને હાઈએસ્ટ હિસ્સો મળે એવું તેવું ખરું કોઈ? ના, એ એની રીતે પાર્ટનરશિપમાં જેનો જે ભાગ પડતો હોય એ રીતે ઇક્વલ ભાગ જ એ લોકો. એક જ કોમ્યુનિટીના છે અને એક જ ગુનાહિત માનસિકતા ધરાવે છે. અગાઉ પણ એમના વિરુદ્ધમાં છોટાઉદેપુરમાં પણ ગુનો દાખલ થયેલો છે. તો એ લોકો ગુનેગાર તો છે જ. જ્યાં સુધી અમારી પાસે આ આંકડો આવ્યો છે ત્યારે 6 ગુના નીકળ્યા છે. બરોડા સિટીના 4 ગુના છે, બરોડા ગ્રામ્ય મંજેશ્વર પોલીસ સ્ટેશનનો છે અને છોટાઉદેપુર જિલ્લાનો એક છે. આ બધા રહેવાસી છે એ પાદરા પાસે પાદરા તાલુકાના વતની છે, તાંદલજાના છે અને ડભોઈનો પણ એક માણસ છે. આ રીતે લોકો આજુબાજુના જ પણ વતની છે. ક્યાંથી ઝડપી પડ્યા હતા અને કેવી રીતે ના ઝડપી? આ લોકો ગઈકાલે અમને એક બાતમી રાહ હકીકત મળેલી, તો નવલખી ગ્રાઉન્ડ છે ત્યાંથી અમને આ લોકો મળી આવેલા. પાસેથી જે મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે એમાં કેશ પણ છે, એમાં મોરપીસવાળી નોટો પણ છે, શું છે એમાં? હા, એમાં મુદ્દામાલ છે. એમાં તો મેં જેમ તમને કીધું એમાં રોકડ રૂપિયા 6,75,000 છે. સોનાની ચેઇન પણ એમની પાસેથી મળી છે. મોબાઈલ ફોન 9 છે. મોરછાપવાળી ભારતીય ચલણની ₹10ની 4 નોટ છે. એ લોકોના આધાર કાર્ડ, આરસી બુક, પાન કાર્ડ વગેરે બીજો સામાન પણ આ કામે કબજે લેવામાં આવેલો. એટલે જે વિક્ટીમ છે એ પોતે રોકડા પૈસા આપી દીધા હતા કેવું હોય કે કેવું? વિક્ટીમ પાસે ધારો કે પૈસા છે 5 લાખ રૂપિયા છે અને એને ડબલ કરવા છે એવી લાલચ થાય એટલે પહેલાં તાંત્રિક વિધિ આ નોટ ઉપર કરાવીએ, પછી કે હવે તમને આના ડબલ કરવા છે, 10 ગણા કરવા છે, એ રીતે કરીને એક અલગ ડબ્બો હોય, ડબ્બાની અંદર પૈસા મુકાવડાવે, એના હાથે જ મુકાવડાવે. પરંતુ આજ ચાલાકી કરીને ડબ્બો છે એ બદલાવી નાખે. મૂળ જેમાં નાણાં હોય છે એ લઈ લે અને બીજો એક ડબ્બો રાખી એને લોક કરીને એને આપી દે કે ભાઈ 2 મહિના સુધી તમે આ ડબ્બાને ખોલતા નહીં. આ વિધિ એવી છે કે 2 મહિના પછી તમે ખોલશો તો એમાંથી તમને ડબલ રૂપિયા મળશે.